ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ. તો કેમ છે બધાને? તો જો આજે સવારમાં ક્રિષ્ના અને આશીષ બેવ નાઇટ શિફ્ટ કરીને આવીને સૂઈ ગયા છે હવે. અને કાલે આપણે રીવાની સ્કૂલ કરતા હતા, તો આજે ગુડ ન્યૂઝ આવી ગઈ કે રીવાની ફાઇનલી સ્કૂલમાં એડમિશન મળી ગયું છે અને સોમવારથી એમને જવાનું છે સ્કૂલે. તો રીવા અને નિકુંજ પણ સ્કૂલે ગયા હતા, આજે હમણાં આવ્યા સ્કૂલેથી. અને અહીંયા આપણે જો કાલે નિકુંજભાઈ ગુંદા લાવ્યા હતા. કોઈની કમેન્ટ આવી છે, અત્યારે ગુંદા આવ્યા પણ આવા છે એને તો કેવા લેતા આવડે. તો એમાંથી જેટલા સારા ગુંદા હતા એટલાનું આપણે ગુંદાનું અથાણું કરી નાખ્યું છે અને બાકીના રહેવા દીધા છે. એમાંથી જે સારું હશે એમાંથી ગુંદાનું શાક અથવા સંભારો કરી નાખશું. તો આપણું આ કે ને જુગાડે કે આઈસ્ક્રીમના ડબ્બામાં ગુંદાનું અથાણું ભરાઈ ગયું છે. અત્યારે કાચની બોટલમાં અથાણું ભરવાનું હતું, પણ હમણાં મંત્રીના સ્કૂલેથી ફોન આવ્યો કે ઇઝ નોટ ફીલિંગ વેલ, તો સ્કૂલમાં રડે છે. તો હવે સ્કૂલે એને લેવા જવાનું છે, તો સ્કૂલે પહેલાં હમણાં લઈ આવું અને પછી મળીએ આગળ. જય સ્વામિનારાયણ. કાલ સ્કૂલ કરતા હતા ત્યાં ગુડ ન્યૂઝ મળી ગઈ ને, સોમવારથી સ્કૂલ ચાલુ. આજ તો ગુંદા વળી જ કરવાના, ગુંદા પૂરા કરી દેવાના, ગુંદા બગડી જાહે. કોઈની કમેન્ટ છે અત્યારે ગુંદા, પણ અત્યારે આવા ગુંદા મળ્યા છે, પણ હવે એને વાપરવા તો પડશે. અથાણું સરસ કરી નાખ્યું, કૃષ્ણાબેને રિવ્યુ સારા આપ્યા. શાક બનાવી. શાક નોર્મલી આપણે છે ને છાશમાં ગુંદા ઉકાળીએ છીએ, પણ આજ મેં સાંભળ્યું હતું ને જોયું હતું કે ગરમ પાણીમાં ઉકાળ નાખવાની પછી ગ્રેવી કરી નાખવાની. તો આપણે એમ કરશું હવે. કૃષ્ણા કોઈ ભાખરીની રેસીપી માંગીશ કે ભાખરીની રેસીપી આપો ને. એમ ભાખરી બનાવતી ને એમાં લોટ લીધો, મીઠું નાખવાનું, મોણ, પછી આવો કડક લોટ બાંધવાનો. ભાખરી જો કે બધાને આવડતું હોય, પણ મને લાગે કદાચ નહીં આવડતું એને પૂછવું હશે કે ભાખરીની રેસીપી આપો ને એમ. એવું છે. ભાખરી તો આપણા ગુજરાતી પેલી હોય. કઈ નહીં, આપણે આપી દેવું કે અમે આમ ભાખરી કરીએ છીએ. તો આપણે સીમાબેન નો કોઈનો એવી કમેન્ટ આપેલી, ભાખરી લખેલું, આઈ થિંક ભાખરી જ છે, ભાખરીની આખી રેસીપી આપો. તો અમારે તો અહીંયા આપણે ઇન્ડિયામાં તો ભાખરીનો જાડો લોટ હોય નહીં કરકરો, પણ અહીંયા અમારે પતલો નહીં, એવો વોલ મિલ જેવો. તો એની અંદર અમે મીઠું ને ઓઇલ નાખી દઈએ અને પછી રોટલી કરતા થોડો કઠણ લોટ બાંધવાનો, પછી એની ભાખરી, એ રીતે અમે ભાખરી કરીએ છીએ. તો આઈ થિંક જેને પૂછ્યું હતું એને જવાબ મળી ગયો હશે કઈ રીતે ભાખરી બનાવો એમ. જેટલો લોટ હોય અંદાજ અમને તો ખબર પડી જાય કેટલું તેલ ને મીઠું જશે. તો મીઠું ને તેલ નાખીએ અને પછી રોટલી કરતાં થોડી જાડી વણવાની, લોઢીમાં થોડીક દબાવીએ એટલે ક્રિસ્પી ભાખરી થઈ જાય. અમાર તો મસ્ત થાય નહીં, ઇન્ડિયા જેવી ગરમા ગરમ જમવા બેસે ને તોય ચાલે એવી. તો આપણે હવે કૃષ્ણાને આજે હેનિકને ડેન્ટિસ્ટની અપોઇન્ટમેન્ટ હતી, તો કૃષ્ણાને નિકુંજને ત્યાં લઈને ગયા છે. ભાખરીનો લોટ બાંધતા જતી રહી છે, પણ એને આમાં મોણ ને મીઠું નાખી દીધું છે. અને અહીંયા આપણે શાકની તૈયારી પણ કરી લીધી છે, પણ હું એકલી છું એટલે મારી રેસીપીથી શાક કરું છું, પણ કઈ રીતે તમને બતાવું એ કન્ફ્યુઝન છે. તો અહીંયા મેં ગુંદાને બાફી લીધા હતા, એમાંથી અંદરથી બીયા ઠળિયા કાઢી લીધા છે. ને અહીંયા ગ્રેવી માટેની પણ તૈયારી થઈ ગઈ. ટોમેટો અને આની અંદર ગાંઠિયા અને સિંગના દાણા અને તમે જે ગ્રેવીમાં યુઝ કરતા હોય, કોઈ પૌવા યુઝ કરે, એ બધું ક્રશ કરી લીધું છે. ને હવે આપણે પેલા ગુંદાને સૂકા મસાલા નાખીને તેલમાં તળી લેશું, તો તેલનું કોટિંગ થઈ જાય અને પછી આગળ આ બધું એડ કરતા જશું. રસોઈ બની ગઈ હો ફૂલ. આજ તો ચારે કિચનમાં જ છે. કોઈ વાતો કરવા વાળા બે ત્રણ તો ફોન કરી લીધા, આમાંથી સારા આવી ગયા. જો ભગવાન નો થાળ તૈયાર કરી દીધો ના કૃષ્ણાબેન નો થાળ તૈયાર થઈ ગયો છે. શાક પછી ગુંદાનું શાક કેવું છે? ગુંદાનું શાક ચાખ્યું મેં, મસ્ત છે ગ્રેવી. હવે તમારે રેસીપી આપવાની છે, આપણે તો અત્યારની શાકમાં એટલે ખબર નથી. આપણે નોર્મલ બનાવી ને શાક, મેં થોડુંક ઉતાર્યું, પણ મારે એ કઈ રીતે ઉતારવું? લંબગોળ રોટલો થઈ ગયો.
કાંઈ નહીં તો એ બેનો સારો બેનો સમજાય. આપણે ગુંદાને બાફી નાખ્યા તો આવ્યા તે પાણી મીઠું હા. નાખીને બાફી નાખ્યા પછી ઠળિયા કાઢી નાખ્યા ને તેલમાં જીરું તજ ને એવું નાખીને ગુંદા થોડા ખહડાઈ નાખ્યા તેલમાં. પછી ગુંદા થોડાક આમ તોલા થઈ ગયા ને તેલમાં પછી એની અંદર ટમેટા ને ગ્રેવી ને ગાંઠિયા ને ઓલું ચીપિયો કા મૂકી દીધો. ઈ ગ્રેવી કરી હતી ને ગાંઠિયાની ને શીંગના દાણાની ને ચટણી ને મીઠું નાખીને બધી ગ્રેવી નાખી દીધી. બધું ઉકળી ગયું પછી છેલ્લે જરીક શાક ઉકળી ગયું તેલ બારું છૂટું પડી ગયું ને પછી છાશ નાખી દીધી. ઓકે. અને પછી કસૂરી મેથી નાખી ને ધાણા નાખી દીધા. પછી તાર વેઇટ કરતી હતી કે આગળ ભગવાનનો થાળ નીકળી જાય પછી મારે ચાખવાનું નથી. આગળ કૃષ્ણ આવે પછી ચાખે પછી ખબર પડે એમ. રોટલો સારો બેનો ભલે લંબગોળ છે જો. હમણાં કેદુના રોટલા નથી કર્યા એ પણ મમ્મી હતા એટલે એ રોજ કરી નાખતા એટલે આપણે હાથમાં વચ્ચે ચૂલે કર્યા જ પછી હમણાં કર્યા જ નહોતા. હાલે હમણાં આ ગોળ જ કરીને બતાવું છું. હા એ ગુડ ન્યૂઝ આવી ગયો કે રીવાને સ્કૂલ ચાલુ થઈ ગઈ. આ ઉઠીને આવ્યા છે જો તો હજી ઊંઘમાં હોય ને એવું મોઢું લાગે મારી જેમ. એવું છે. હાલો ભગવાનને છાળ ધરીને જમવા બેસી જાવ તમે. થાળમાં પાણી ગ્લાસ મૂકવાનું બાકી છે બધું. આપણે શું કહેવાય ગયા ખીજાનો તો સ્કૂલે તો ઢેકડો તાડ્યો હતો. નહીં આ તો રાજી હતી નહીં કાલ ઈમેલ આવ્યો તો એ ડાન્સ કરતી હતી કહો સ્કૂલે જવાનું એને એમ થતું હશે ફુવા કે એની પેલા હું જઈ આવું સ્કૂલે એમ. પણ હમણાં ઘરે ને ઘરે છે ને એટલે એમ થાય ને જાય. 2 દિન તકલીફ પડશે પછી આમ શું વિન્ટરમાં ઘરે ન ગમે. મોટી બ્લોગર આવી ગઈ જો. બધા એમ કે ને ફઈ જેવી એમ તો ફઈ જેવી જ ખાવાની જો બ્લોગ બનાવવા મળી. જો કૃષ્ણ આવડે રોટલો પીલો. હા નાઈકી ના શોરૂમ માં આવી ગયા છીએ અમે. શૂઝ લેવા હવે છેલ્લું બોલે જોઈશો તમે. બધા મારી હારે પપ્પા શીખી ગયા રીવા શીખી ગઈ ને ઇન્ડિયામાં ભત્રી ગયા. આમ જો આપણો રોટલો ફૂલી હેપી દિવાળી. इसके आई ગયા છે. હવે રોટલો ફૂલ્યો તો ઢીલું થઈ ગયું. ini saya sebenarnya nih શું કરો છો તમે બધાય? અમે આવ્યા એટલે શિવપુરાણ ચાલુ કર્યું. હે પાછા કેવા ઇજ્જત થી હાય પાડે છે. કાઈ ને એલો તમે શિવપુરાણ જો પછી આપણે પૂછીએ. પેલો એપિસોડ એકવાર હજી જોઈ લો. સમુદ્ર મંથન વાળો છે ને 8 નંબરનો એપિસોડ કે હું તમને પૂછતી હતી એમાં બેઝમાં કોણ હતું? સમુદ્ર મંથન કર્યું ટગ વોર કર્યું ત્યારે સી ના બેઝમાં કોણ હતું? ટર્ટલ હતું. પછી ટર્ટલ ઉપર મેરુ પર્વત હતો. પછી તે દિવસે ડેડી એમ કહેતા હતા ને કે આપણે શેષનાગ નહીં પણ એ વાસુકી નાગ હતો ને શીશ વાસુકી નાગનું દોરડું બનાવ્યું હતું ને પછી સમુદ્ર મંથન કહેતા હતા. ઈ આ કચરા પોતાને એવું કર્યું ને એટલે એનું ભાઈ લઈ લીધી હતી ચટાઈ. તો આજે પણ બધાની સરસ સરસ કમેન્ટ આવેલી છે કેનેડાથી ત્યાંથી પણ આપણા વ્લોગ જોવાય છે. થેન્ક યુ સો મચ. તો ભજીયા પાર્ટી માટે પણ ઘણી સરસ સરસ કમેન્ટ છે કે ભજીયા સરસ હતા, લુક ડિલિશિયસ એન્ડ શું છે માઉથ વોટરિંગ રેસીપી આપજો શેર રેસીપી. અને આપણે સુશીલા બેને કમેન્ટ કરેલા છે નાઈસ ભજીયા કેનેડાથી આપણા વ્લોગ જોવે છે. અને કોઈ મમ્મી માટે પણ આગળના વ્લોગમાં કે મેં કમેન્ટ વાંચેલી હતી કે તમારા મમ્મીને કહેજો નાળિયેરનું પાણી પીવે ને ખીચડી ખાય, તો એના માટે પણ થેન્ક યુ. અને બીજી કઈ શું નવીન કમેન્ટ છે આશીષ? દિલીપ ફળદુ કર્યું છે તમારો વ્લોગ જોવાની હેબિટ પડી ગઈ, જોયા વગર ઊંઘ નથી આવતી. બટાકા વડા બનાવ્યા હોત તો જમાવડો પડી જાત હો.
હવે 5 જાતના ભજીયા તો કર્યા હતા. દિલીપભાઈ ને બટાકા વડા બધું વધારે ભાવતા હશે. દિલીપભાઈ ને બટાકા વડા સ્પેશિયલ કોમેન્ટ કરી છે. મને બટાકા વડા બહુ એટલે ભાવે. ગોટા ને ગોટા આપણે કહીએ બટાટા વડા. મને બટાકા વડા બહુ ભાવે પણ પછી નાઇટમાં હેવી થઈ જાય એટલે બટાકા વડા નહોતા બનાવ્યા ત્યારે. નેક્સ્ટ ટાઈમ શ્યોર આપણે કરશું. હજી તો ટમેટા પૂરી ને બધું બાકી હતું પણ હવે અમારે વધારે ટીમ હોય ને બધા માણસો નહોતા. કૃષ્ણા જોબે જવાનું હતું. તમારે વધારે જણાવું ને તો મજા આવે. કરીશું પાછા. હા તારા ગુંદાનું અથાણું તને બહુ ભાવે ને? નેહાબેન રૂપાવેલિયાનો એવો મેસેજ આવ્યો છે, મારા ઘરે બહુ છે ગુંદાનું અથાણું, કોઈ આવતું હોય તો મોકલાવું. અરે નેહાબેન થેન્ક યુ. કોઈ આવતું હોય કે હું પોતે આવું છું ને ઇન્ડિયા હમણાં. ના થેન્ક યુ સો મચ. મેં આજે બનાવ્યું છે પણ તમે આટલું કહ્યું એમાંય ગુંદા નથાણું મારે આવી ગયું. થેન્ક યુ સો મચ નેહાબેન. ઉષાબેન રબારીએ તને જય સ્વામિનારાયણ કીધા છે. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. બધાની કમેન્ટ તો હવે શું કહેવાય કે આપણે રીડ ના કરી શકીએ પણ થેન્ક યુ સો મચ. રીડ તો અમે બધાની સોરી કરી પણ બધાના નામ લઈને તો આમાં ના બોલી શકીએ પણ થેન્ક યુ સો મચ. અને મંત્રભાઈ કેવું છે હવે તમને? પેટમાં દુખતું હતું હે? ભજીયા ખાઈને પેટમાં દુખતું હતું. સ્કૂલેથી ફોન આવ્યો 1:30 વાગે કે મંત્રસ મમ. મેં કીધું યસ. કે મંત્ર રોવે છે અને કે ટમી હટ થાય છે એમ. જ્યારે હું ચાલતો હતો ને કામ થતો ત્યારે દુઃખ જ કરતો. પણ એ દુખા જ કરે ને ઠેકડા મારતા આપણે. ના આવીને સી કરી આવ્યો એટલે સારું થઈ ગયું ને પછી. ઈ આ ભજીયાનું દુખતું હોય પણ એવી ખબર પડે નહીં કેમ. રીવાને બિચારીને સ્કૂલ ચાલુ થઈ જાય સોમવારથી. મંડે થી રીવાને સ્કૂલ ચાલુ. કેમ રીવા કેમ થશે? મજા આવશે. ચાલુ મજા આવશે. ગુંદાનું શાક ને ભાખરી. મજા આવશે મંતર. એને ટ્રાય જ નહીં કર્યો. કોઈ દી નહીં ખાધું ગુંદાનું ભરેલું શાક. ખાધું તો આજ ખાવાનું. નેનું ઈ બીજા ફ્લોર પર લાગી જાય બેટા. ઈ એમ કરમાં ને નેનું છે અમારે. એનું નહીં નેનું. કેમ નેનું? રીવાબેનના ભાઈ નેનું. તો ડિનર સ્ટાર્ટ થઈ ગયું છે. અહીંયા શિવ પુરાણી ચાલુ છે. કેમ છે શાક? જોરદાર. હે મસ્ત. કૃષ્ણા એમ જ કીધું બહુ સરસ થયું. ચલો છાશ ને એવું નાખ્યું ને મસ્ત ખાટું મીઠું છે ને. કેટલા વર્ષે ખાધું ગુંદાનું શાક? 8 વર્ષ થઈ જાય છે. આપણે અહીંયા આવ્યા પછી આપણે કર્યું જ નથી. ત્યાં હતા તે કરતા. તમને કેમ છું ભાઈવું? રિયલ આપવાનું છે રિવ્યુ. નિર્વાએ તો કીધું કે પનીર જેવું લાગે છે એમ. તો એનું નહીં ભાવે કા પનીર જેવું એનું? વિષ નીકળું છે સમુદ્ર મંથન માંથી. જોતા જાવ ડિનર કરતા જાવ. તને ભાઈવું રીવા? શું આવતું હતું રીવા પેલા? હા શું ખબર છે? નથી ખબર એટલે તને પૂછું શું આવતું હતું? કયું ગીત આવતું હતું? પછી ગા પછી શિવ મહાપુરાણ. પછી શું આવ્યું એનું આજ? આજે આરતી હું આવ્યો ને આરતી કરીને ત્યારે આવ્યું હતું કે અગ્રી કરતા હતા કોકની સાથે અને પછી ડાન્સ કરતી હતી. પછી કાક આપ્યું હતું પીવાનું. લે પાણી કાયું આપ્યું હતું. શું આવ્યું હતું નિર્વા ખબર છે? આજ તમે હરખું જોયું જ નથી. પહેલા ટગ ઓફ વોર થયું સમુદ્ર મંથન ફરીથી જોયું. પછી અને પછી ઓલું ઇમોર્ટલ વાળું મિલ્ક આપ્યું હતું. બે ડિમન્સ ને દેવતા બાતા હતા એની માટે. તો
નારાયણ ભગવાન આવ્યા અને નારદ મુનિ. હા ઈ આવા અને બે સાઈડ આર્ગ્યુ કરવા માંડ્યા કે પહેલા મને આપો અને પછી એક ડિમન્સે કીધું કે તમે સ્પ્લિટ પાડી દો ને અમને. તો એણે એ વિષ્ણુ ભગવાન આવ્યા હતા. એક ફોર્મમાં હા, ઈ લેડીઝ ફોર્મ લેડીઝ ફોર્મમાં એનું નામ શું હતું? એનું નામ કોને આવડે ત્રણમાંથી? એમથી સ્ટાર્ટ થતું હતું. હા, એમથી સ્ટાર્ટ થતું. શું હતું મંત્ર ખબર નહીં. એનું? મને ખબર નહીં. મોહિની. હા હા, આરતી કરવા વયા ગયા હતા વચ્ચે. મોહિની સ્વરૂપે આવ્યા હતા ભગવાન, અમૃતનો ભાગ પાડતા હતા. અને પછી ડાન્સ કરવા માંડ્યા અને બધા પેલા દેવતાને આપતા હતા અને ડિમન્સને બીજું કાંક આપતા હતા. તો ડિમન્સના લીડર એને ડિસ્ગાઇઝ કર્યું દેવતા બનવા માટે અને દેવતાની સાઈડમાં ગયા અને અમૃત પી લીધું. તો પછી વિષ્ણુ ભગવાનને ખબર પડી ને કેમ કે ચંદ્રએ કહી દીધું કે આ નથી દેવતા, એ ડિમન્સ છે. તો પછી વિષ્ણુ ભગવાન એના રિયલ ફોર્મમાં આવ્યા અને એનું ચક્ર સાથે ડિમન્સનું માથું કાપી નાખવું પણ એને ખબર હતી કે ઇમોર્ટલ થઈ ગયા અને ચંદ્ર ને સૂરજને શ્રાપ આપ્યો. એટલે શું થાય છે હવે? કર્સ આપ્યું હતું. સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ થાય? હા ઈ એટલે થાય છે. ઈ સ્ટોરી હતી. પછી નેક્સ્ટ સ્ટોરીમાં શું આવ્યું હતું? નેક્સ્ટ સ્ટોરીમાં જે ત્યાં રનિંગ હતી, જે સ્ટોરી લાસ્ટ વાળી, એમાં શંકર ભગવાન ને એના ફોલોવર્સ વિષ્ણુ બ્રહ્મદેવ ને એની સાથે આવ્યા હતા. સતીના પપ્પાની સાથે એક નાનું અગ્રીમેન્ટ કર્યું હતું. અગ્રીમેન્ટ ક્યાં કર્યો? યજ્ઞ કરતા હતા. એટલે ઈ સતીના પપ્પા આવ્યા. ઈ સતીના પપ્પાનું નામ શું હતું? ડી થી સાથે હું તને ક્લુ આપું છું. હા, પણ તું બોલી જા. કાંઈક દક્ષ પ્રજાપતિ. તો બધા ઊભા થયા, બ્રાહ્મણો, બ્રહ્મા, વિષ્ણુ, શંકર ભગવાન. શંકર ભગવાન ન થયા, એ એમને બેઠા રહ્યા. અને દક્ષ પ્રજાપતિ બહુ એંગ્રી થયા. નંદેશ્વર છે ને શંકર ભગવાનની સાઈડમાં એને અને બધા મુનિને શ્રાપ આપ્યું. અને પછી એન્ડમાં નંદેશ્વર રોવા માંડ્યા કેમ કે ભગવાન શંકરનું અપમાન કરીને એને કાઢી મૂક્યા યજ્ઞમાંથી. એટલે ત્યાં સુધીની સ્ટોરી જોઈ તમે? હા એમાં આપણે કાંઈ આજ જોયું નથી. કા મંત્રભાઈ? મને વધારે આવડે. સરસ, વેરી ગુડ. નિર્વા, રેવા પછી શું આવ્યું છેલ્લે? પાછું સ્ટોરી પૂરી થઈ તો કયું ગીત આવ્યું તું? હે? શિવ મહાપુરાણ. હાલો, 1 by 1 બ્રશ કરવા જાઓ. હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. કોણ પેલા જાય છે? તું દીદી બે જાઓ. તો ચલો, બસ આજના માટે આટલું જ. મળ્યા પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન અવર નેક્સ્ટ વ્લોગ. છોકરાઓ પણ જો બ્રશ કરીને સૂઈ ગયા છે તો કાલે મળીએ હવે. ચલો, ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય.